નમસ્કાર. અત્યારે ઈરાનમાં લાખો લોકો કાળા કપડામાં આવી રહ્યા છે, છાતીઓ પીટી રહ્યા છે, માતમ મનાવી રહ્યા છે. તેનું કારણ છે 28મી ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે જે સાથે મળીને ઈરાનમાં એક ઓપરેશન પાર પાડ્યું. તહેરાન પર એક જગ્યાએ હુમલો કરવામાં આવ્યો. આ મિસાઇલથી કરેલા હુમલામાં તેમના તે સમયના જે વડા હતા, શિયા ધર્મના જે ધાર્મિક વડા હતા તેવા આયતોલ્લા અલી ખameneiનું મૃત્યુ થયું. તેની સાથે તેમના પરિવારના અંગત લોકો જેવા કે તેમની પત્ની, તેમની દીકરી, એ દીકરીનો પતિ એટલે કે તેમનો જમાઈ, તેમના પૌત્ર અને પ્રપૌત્રીઓ અને તેની સાથે ઈરાનના સૈન્યના જે વડા હતા તે તમામ લોકોનું મૃત્યુ થયું. અને ત્યારબાદ 28મી ફેબ્રુઆરીથી જ ઈરાને ઇઝરાયલ અને અમેરિકાની સામે મોરચો ખોલી દીધો. આ ત્રણેય દેશો વચ્ચે ભારે યુદ્ધ થયું. આ યુદ્ધની અસર ભારત સુધી પણ પહોંચી. દુનિયાના તમામ દેશોમાં જે પેટ્રોલનો અને ક્રૂડ ઓઇલનો જે પુરવઠો હતો, ગેસનો પુરવઠો હતો, તે થોડા ઘણા સમય માટે ખોરવાયો હતો. અને ભારતીયોએ પણ આ જે અસ્તવ્યસ્તતા થઈ હતી તેનો આપણે પણ સાક્ષાત અનુભવ કર્યો હતો. અને ત્યારબાદ થોડા સમય પહેલાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની વાતો થઈ હતી, તેઓ સમજૂતી થઈ હતી, થોડા સમય માટે થઈ હતી. ને ત્યારબાદ આજનો એ સમય છે જ્યારે આયતોલ્લા અલી ખameneiનું 4 મહિના બાદ તેમના અંતિમ સંસ્કારની વિધિ શરૂઆત થઈ છે. એમ તો ઇસ્લામમાં માનવામાં આવે છે કે એક દિવસની અંદર જ જે મૃતદેહ હોય છે તેમને દફન કરવામાં આવે, પરંતુ ઈરાન જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો તેને જોતા આયતોલ્લા અલી ખameneiનું તે સમય દરમિયાન જે છે તેમને જે વિધિ કરવામાં આવતી હોય છે, તેમને દફન કરવામાં આવતા હોય છે, તે કરવામાં નહોતા આવ્યા. અને હવે આજે જ્યારે આ શહાદતનો મહિનો ચાલી રહ્યો છે, મુહર્રમનો મહિનો ચાલી રહ્યો છે, તેવામાં આયતોલ્લા અલી ખameneiનું તાબૂત, તેમની સાથે તેમના પરિવારનું તાબૂત ઈરાનના તહેરાનના ગ્રાન્ડ મુસલ્લાની જે જગ્યા છે ત્યાં તેમને લાવવામાં આવે છે. અને ભારે ભીડ મેદનીઓ ભેગી થઈ ગઈ છે. લગભગ 2 કરોડથી પણ વધુ લોકો આ કાર્યક્રમમાં આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ઈરાને તમામ મોટા દેશ છે તેમના વડાઓને અહીં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. ભારતને પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ ભારતથી મોટા નેતાઓની જાય તેની બદલે જે છે તે બિહારના રાજ્યપાલ મહેબૂબા મુફ્તી અને સલમાન ખુરશીદ તેઓ ત્યાં પહોંચ્યા છે. સાથે સાથે મોટાભાગના જેટલા પણ દેશો છે તેમના પ્રતિનિધિઓ ત્યાં પહોંચ્યા છે. અત્યારે વિધિ ચાલી રહી છે. 3 જુલાઈથી લઈને 9 જુલાઈ સુધી આ વિધિ ચાલવાની છે. અને આ વિધિ દરમિયાન 5 અલગ અલગ શહેરોમાં જે છે તે આયતોલ્લા અલી ખameneiનું તાબૂત લઈ જવામાં આવશે. જેમ કે કોમ, જે તેમના ધાર્મિક શિક્ષણનું કેન્દ્ર છે, કરબલા, જે આ એક શહાદત માટેનું એક મહત્વનું ધાર્મિક કેન્દ્ર માનવામાં આવે છે, ત્યારબાદ નજફ પણ એક શહેર છે, અને ત્યારબાદ તેમનો જ્યાં જન્મ થયો હતો, તેમનું જ્યાં બાળપણ વીત્યું હતું તેવા મશહદ શહેરમાં પણ તેમને લઈ જવામાં આવશે. અને આ મશહદ શહેર છે જ્યાં તેમને દફનાવવામાં આવશે. આ વિધિ આજે શનિવારમાં સવારના 6 વાગે ભારતીય સમય મુજબ ચાલુ થઈ ગઈ છે, જે 9 જુલાઈ સુધી ચાલવાની છે. હવે આપણે થોડી આની વધારે વાત કરી લઈએ તો અમેરિકા તરફથી અત્યારે જે છે તે શાંતિ પ્રસ્તાવ ઉપર વાત ચાલી રહી છે. અને સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે એવું નિવેદન આપ્યું હતું કે ઈરાનીઓ સારા માણસ છે અને અત્યારે તેમની આ જે સ્થિતિ ચાલી રહી છે તેના કારણે અમે તેમને બ્રેક આપ્યો છે. ઈરાન પણ આ વખતે કોઈ પણ અવરચંડાઈ જે છે તે સાંખી લે તેવી સ્થિતિમાં નથી. અત્યારે ઈરાનમાં બારોબાર લોકો, ખૂબ વધારે મોટા ભાગમાં લોકો ત્યાં આવ્યા છે અને તમામ લોકો જે ત્યાં હાજર છે તેમનામાં એક ખૂબ વધારે આક્રોશ છે. એક તો ધાર્મિક કારણ છે અને સાથે સાથે ઈરાનના જે વડા હતા તેમને જે રીતે તેમની ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો અને તેમનું મૃત્યુ થયું હતું તેના કારણે તેના નાગરિકો અને તેના શિયા ધર્મ સાથે જોડાયેલા તમામ ભાગના લોકો છે તેઓ બદલો માંગી રહ્યા છે. ત્યાં તમે જોશો તો લાલ કલરનો રંગ સાથેનો વાવટો દેખાતો હશે. આ વાવટાનો મતલબ એ જ થાય છે કે તેઓ બદલો માંગી રહ્યા છે, અમેરિકા સામે બદલો માંગી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના પોસ્ટરો પણ ત્યાં જોવા મળી રહ્યા છે. પણ હવે સવાલ થાય કે આ બદલો લેશે કોણ? તો તેનો જવાબ છે મુજતબા ખamenei, જે આયતોલ્લા અલી ખameneiના બીજા પુત્ર છે 6 બાળકોમાંથી, અને આ જે અત્યારે ઈરાનની કમાન્ડ સંભાળી રહ્યા છે. પરંતુ તેઓ અત્યાર સુધી ગેરહાજર કેમ છે તે પણ એક સવાલ થાય. અને તે ગેરહાજર છે તેની સામે 2 અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. પહેલો એક ધડો કહી રહ્યો છે, જે એક બાજુ એવું કહી રહી છે કે સુરક્ષાના કારણોસર મુજતબા ખamenei પોતાની જ માતા અને પિતાના જે અંતિમ સંસ્કારની વિધિ છે તેમાં કદાચ હાજર ન રહે તેવી શક્યતા છે. અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ જે હુમલો થયો હતો તેમાં મુજતબાની પણ તબિયત ખૂબ ખરાબ હતી અને તેના કારણે તે જે છે તે અહીં હાજર ન રહી શકે તેવી પણ સંભાવના છે. તો બીજી તરફ કહી રહ્યા છે કે જો આજ એ સમય છે, જો મુજતબા ખamenei પોતાને ઈરાનનો સર્વા મનાવવા માટે અને એક શક્તિશાળી શાસક ઘોષિત કરવા માટેનો સમય છે, જ્યારે તે આખી જનતાની સામે આવે, જાહેર થાય અને દેશનું સુકાન સંભાળે.
અત્યારે જોવું રહ્યું મુસ્તફા ખામની જે છે તે હવે આ અંતિમ સંસ્કારમાં સામેલ થાય છે કે કેમ, અને સામેલ થાય છે તો શું તેમની સુરક્ષાને સંપૂર્ણ જવાબદારી લેવામાં આવશે, શું ઈરાન ફરી એકવાર આવી જ કોઈ ચાલ ચલશે કે કેમ, તે પણ એક જોવાનું. કારણ કે મુસ્તફા અત્યાર સુધી જાહેરમાં કોઈ દિવસ નથી આવ્યા. તેમણે રેડિયો પરથી વાતો કરી છે, પરંતુ જાહેરમાં તેઓ આજ સુધી નથી આવ્યા. તમામ જે વાટાઘાટો છે તે તેમના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, તેના સૈન્યના વડા દ્વારા કરવામાં આવે છે. હવે જોવાનું રહ્યું આ તમામમાં ઇઝરાયલ શું કરી રહ્યું છે. ઇઝરાયલ જે છે તે હવે અમેરિકાને પણ ગાંઠી નથી રહ્યું. ઇઝરાયલ જે ઈરાન અને તેની આસપાસના દેશો છે ત્યાં શું હુમલો કરશે કે કેમ, અમેરિકા ફરી એકવાર થોડા સમય બાદ ફરી એકવાર વાતચીત ચાલુ કરશે કે કેમ, સ્ટેટ ઓફ હોર્મુઝમાં હવે કોનું શાસન રહેશે, શું ઈરાન હવે ટોલ ટેક્સ પસાર કરશે ત્યાંથી કે કેમ, એક હથ્થું શાસન બનાવશે સ્ટેટ ઓફ હોર્મુઝમાં, હવે ક્રૂડ ઓઇલના મામલે શું જોવાનું રહ્યું, આ તમામ બાબતો અમે તમને જણાવતા રહીશું. પણ અત્યારે ઈરાનમાં એક આખો માહોલ બંધાયો છે જ્યાં અમેરિકાની વિરુદ્ધ ખૂબ એક મોટો જુવાળ બન્યો છે અને ફરી એકવાર ઈરાનીઓના શિયાઓના જે ઘા હતા તે તાજા થયા છે. જોવું રહ્યું આગળ કઈ દિશામાં આખી વાતો થાય છે. કારણ કે આ ભલે તમને લાગતું હોય કે આ એક વૈશ્વિક મુદ્દો છે, પરંતુ જ્યારે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થાય છે ત્યારે તેના થોડા દિવસોની અંદર તમારા ઘરની અંદર ચાલતો ગેસ જે છે તેની પણ અંદર ઘટ આવી શકે છે. તમારી બાઇકમાં જે પેટ્રોલ ઈંધણ નાખવામાં આવે છે તેમાં પણ જે ઘટ હોય તે આવી શકે છે. એટલે ખૂબ વધારે નજીકથી જોડાયેલા તમામ વૈશ્વિક તાર છે. આને તમે કઈ રીતે જુઓ છો તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.